જૂનાગઢના ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે। જંગલ વિસ્તારમાં તપાસ દરમિયાન મહંત મળ્યા। હાલ મહાદેવ ભારતી બાપુને સિવિલ હોસ્પિટલ લવાયા છે। 3 દિવસની શોધખોળ બાદ મળ્યા છે મહાદેવ ભારતી। સુસાઇડ નોટ લઈને આશ્રમથી ગુમ થયા હતા મહંત, તો મળી આવ્યા છે અને તેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં લેવાયા છે। 3 દિવસની શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ છે તેઓ મળી આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સુસાઇડ નોટ લખીને આશ્રમમાંથી તે ગુમ થયા હતા। અમાર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અમાર જે પ્રકારથી હવે મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે, ક્યાંથી મળ્યા અને શું વધુ માહિતી? ચોક્કસ કે જે મહાદેવ ભારતી બાપુ છેલ્લા 72 કલાકથી ગુમ હતા અને તે હવે મળી ગયા છે। મહાદેવ ભારતી બાપુ ઇટવા ગોળી વિસ્તારમાંથી મળ્યા છે। વહેલી સવારે ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને હાલ તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે। ખાસ કરીને પોલીસની ટીમ તેમની સાથે છે અને હાલ જે રીતે મહાદેવ ભારતી બાપુ અશક્ત હોવાનું સામે આવ્યું છે અને તેને હાલ સારવાર આપવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર। બિલકુલ વધુ એક વિગત એ જણાવશો કે જે પ્રકારથી તે મળ્યા, 2 દિવસથી તેમની શોધખોળ કરવામાં આવી હતી, પોલીસને તેમના દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે ખરું? હજુ સુધી કશું જ સામે આવ્યું નથી। ખાસ કરીને તેમને પ્રથમ સારવાર આપવામાં આવી રહી છે અને ખાસ કરીને જે રીતે આપ જોઈ શકો છો કે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। જી બિલકુલ, ડોક્ટર્સ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, તેમના સ્વાસ્થ્ય અંગે શું અપડેટ મળી રહી છે? ખાસ કરીને હજુ સુધી કોઈ જ જે રીતે વાત મળી નથી, કારણ કે સારવારમાં તમામ જે ડોક્ટરો છે તે તેમની સારવારમાં લાગ્યા છે અને જે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે બાપુને લાવવામાં આવ્યા છે અને જે આ વોર્ડ છે તેની અંદર છે તે બાપુને રાખવામાં દ્રશ્યો બતાવીશ કે અહીંથી બહારથી જે દ્રશ્યો, કારણ કે બાપુની અંદર સારવાર ચાલી રહી છે એટલે તેમને અંદર ન જઈ શકાય, કારણ કે હાલ કોઈ પણ તકલીફ ન પડે જેને લઈને, એટલે ચોક્કસથી જોઈ શકો છો કે હાલ સારવાર છે તે આપવામાં આવી રહી છે। જી બિલકુલ, જે પ્રકારથી સમગ્ર ઘટના બની હતી અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી હતી કે કંઈ પણ કરીને બાપુની ભાળ મળે અને હવે તે મળી ગયા છે। જંગલ વિસ્તારમાં તપાસ દરમિયાન તે મળ્યા છે, તેને લઈને શું માહિતી, કઈ રીતે મળ્યા, કયા વિસ્તારમાંથી મળ્યા અને ડોગ સ્ક્વોડની પણ જે પ્રકારથી મદદ લેવામાં આવી રહી હતી તે શું કામે લાગી છે ખરી આ શોધખોળ દરમિયાન? ચોક્કસ કે તમામની કામગીરી કામે લાગી છે, કારણ કે સૌથી મહત્વની ભૂમિકા હતી પોલીસની। આપ જોઈ શકો છો કે પોલીસે દવાખાને તેમને લાવી છે અને સૌથી મહત્વની ભૂમિકા પોલીસની હતી। બીજી ભૂમિકા હતી વન વિભાગ અને જે ડોગ સ્ક્વોડની। ડોગ સ્ક્વોડ દ્વારા ગઈકાલે છે તે શોધખોળ કરવામાં આવી હતી। પરમ દિવસે આખો દિવસ જે રીતે શોધખોળ ચાલી હતી। બીજી તરફ પોલીસ દ્વારા જે વહેલી સવારથી 400 થી વધુ પોલીસ જવાનો, વન વિભાગ, SDRFની ટીમ સહિતને જે તંત્ર છે તેમની ટીમો કામે લાગી હતી ને તેમના દ્વારા શોધખોળ શરૂ કરાઈ। કુલ 8 જેટલી ટીમો બનાવવામાં આવી હતી। માહિતી મળી હતી જટાશંકર મંદિરની, એટલે આખા જંગલ વિસ્તારમાં તેમની શોધખોળ કરવામાં આવી હતી અને હાલ તે શોધખોળ દરમિયાન જ ઇટવા જે ઘોડી વિસ્તાર છે કે જે પરિક્રમાનો રૂટ છે તે વિસ્તારમાંથી હાલ બાપુ મળી આવ્યા છે અને તેમને હોસ્પિટલ સીધા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બિલકુલ અમાર, જે પ્રકારથી તેઓ મળી આવ્યા છે અને આપણે સતત વિઝ્યુઅલ પણ બતાવી રહ્યા છીએ ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટા સમાચારની સાથે આ ન્યૂઝની તમામ અપડેટ આપણે દર્શકો મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે। જે લોકોનું તેમણે નામ લખ્યું હતું સુસાઇડ નોટમાં, જે લોકો વિશે તેમણે ઉલ્લેખ કર્યો હતો, તે તપાસમાં ક્યાં સુધી આગળ વધ્યું છે, પોલીસ દ્વારા શું કરવામાં આવ્યું છે આ તપાસમાં આગળ? તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। જે નામો લખ્યા છે તે નામોની તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે 3 નામો મહત્વના હતા તે આશ્રમના સેવકો હતા અને ખાસ કરીને જે નામો છે તે સામે આવ્યા હતા તેની પણ પોલીસ દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવી છે। બિલકુલ અમાર, આ કહી શકાય કે ખૂબ જ એક ગંભીર મુદ્દો છે આશ્રમને લઈને, આશ્રમના સેવકોને લઈને અને બાપુને લઈને પણ આ એક મોટો મુદ્દો કહી શકાય, ઘણો બધો વિવાદ પણ થયો છે। હવે આગળ પોલીસ દ્વારા શું કરવામાં આવશે અને આશ્રમ દ્વારા શું પગલાં ભરવામાં આવશે? પોલીસ દ્વારા છે તે પૂછપરછ કરવામાં આવશે। પ્રથમ જે પ્રાયોરિટી હોય તેમને સારવારની છે, કારણ કે તે 72 કલાકથી વધુ સમયથી જંગલમાં હતા, કંઈ ખાધું છે, પીધું છે, કશું જ ખબર નથી હજુ અને તે અસ્વસ્થ હાલતમાં મળી આવ્યા છે, તે સ્વસ્થ નથી।
જેના કારણે પ્રથમ પોલીસ તેમને સીધી જ હોસ્પિટલ લાવી છે અને સીધા જેવા બાપુ મળી આવ્યા ન્યૂઝ 18 ને પ્રથમ સમાચાર મળ્યા અને ન્યૂઝ 18 ની ટીમ સતત આજે જે શોધખોળ ચાલી રહી હતી તેમાં પણ સાથે હતી અને ન્યૂઝ 18 ની ટીમને સીધા જ મેસેજ મળતા હાલ હોસ્પિટલ ટીમ પહોંચી છે અને હાલ અહીં પૂરેપૂરી સારવાર છે તે આ આઈસીયુ વોર્ડ જે ઇમરજન્સી વોર્ડ છે તેમાં આપવામાં આવી રહી છે। બિલકુલ અમાર, આપ સતત આ મુદ્દે રિપોર્ટિંગ કરી રહ્યા છો, જે માહિતી છે તે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છો। આશ્રમને લઈને શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? આશ્રમમાં આપે કોઈની સાથે વાતચીત કરી હોય, ત્યાંના તંત્ર સાથે, સત્તાધીશો સાથે, તેમની શું પ્રતિક્રિયા છે બાપુ મળ્યા પછી? ખાસ કરીને હજુ સુધી કોઈ વાત નથી થઈ, કારણ કે બાપુ જેવા મળ્યા એવા મેસેજ મળ્યા એટલે તરત જ ન્યૂઝ 18 ની ટીમ હોસ્પિટલ આવી છે। હજુ સુધી કોઈનો જ સંપર્ક થયો નથી। હવે ધીમે ધીમે તમામને માહિતી મળશે એટલે તમામ લોકો હાલ છે તે બાપુના ખબર અંતર પૂછવા આવશે, પરંતુ હાલ તમામ લોકોને દૂર રાખવામાં આવી રહ્યા છે। તેનું કારણ એ છે કે બાપુની તબિયત નાદુરસ્ત છે, જેના કારણે હાલ તેમને સારવારની ખૂબ જ જરૂર છે। જી બિલકુલ અમાર, જે વિઝ્યુઅલ્સ પણ આપણે બતાવી રહ્યા છે કે તેમની તબિયત નાદુરસ્ત છે, કારણ કે 3 દિવસથી તેઓ લાપતા હતા। તો હરિહરાનંદ ગુરુજી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સૌથી પહેલા તેમની પ્રતિક્રિયા લઈશું। સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતી પર। સ્વામીજી, જે પ્રકારથી હવે ગુરુજી મળી આવ્યા છે, મહાદેવ ભારતી બાપુ આખરે તેમની ભાળ મળી ગઈ છે, શું પ્રતિક્રિયા આપશો સૌથી પહેલા? પ્રતિક્રિયા પોલીસ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર અને પ્રશાસને ખૂબ મહેનત કરીને ગોતી આપ્યા, એનો આભાર માનું છું અને આવી ગયા બહુ સહજ સલામત, સારું મારા માટે ખુશી ખબર। જી બિલકુલ, તેમના સ્વાસ્થ્ય અંગે પણ જે પ્રકારથી જણાવવામાં આવી રહ્યું છે કે તેમનું સ્વાસ્થ્ય પણ સારું નથી, અશક્તિ આવી ગઈ છે। જી 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 જણાવશો? બસ હા, એને હોસ્પિટલ લઈ ગયા। બરાબર? જી જી બિલકુલ, પરંતુ આટલા 3 દિવસથી તેઓ લાપતા હતા, તો સંપર્ક કપાઈ ગયો છે હરિહરાનંદ બાપુનો। તેમની સાથે જોડાવાનો ફરી એકવાર પ્રયાસ કરીશું। હાલ તેઓ અસ્વસ્થ છે તેવું બતાવવામાં આવી રહ્યું છે અને તેના કારણે તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। 3 દિવસ સુધી બાપુ કોની સાથે હતા, ક્યાં હતા, તમામ સવાલોના જવાબો પરથી પડદો ઉંચકાશે, કારણ કે સતત તપાસ કરવામાં આવી રહી છે। લાપતા મહાદેવ ભારતી બાપુ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે કે તેઓ મળી ગયા છે। 3 દિવસની તપાસ બાદ જંગલ વિસ્તારમાંથી તેઓ મળ્યા છે। તપાસ દરમિયાન મહંત મળ્યા છે। અમાર ફોન લાઈન પર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અમાર, શું વધુ વિગતો આ સમગ્ર મામલે, જે પ્રકારથી હવે જે તમામ સવાલો છે તેના જવાબો પરથી પડદો ઉચકાશે ધીમે ધીમે? ચોક્કસ તમામ સવાલો પરથી પડદો ઉચકાશે, કારણ કે જેની શોધખોળ કરવામાં આવી રહી હતી, જે સુસાઇડ નોટ 5 પાનાની હતી, તે એક મહત્વની સાબિત થઈ છે। અને ખાસ કરીને જે રીતે સીધા દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 પર કે હાલ બાપુને અહીંથી સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો સીધા જ કે જે રીતે બાપુને હાલ સારવાર માટે અહીંથી બીજી તરફ લઈ જવામાં આવી રહ્યા છે। તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે હાલ જે રીતે આપ જોઈ શકો છો કે બાપુને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે, ખાસ કરીને જે પીઆઈ, પીએસઆઈ સહિતની જે ટીમ છે તેમના દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ બાપુને અહીંથી છે તે બીજા વોર્ડ તરફ સારવાર માટે હાલ લઈ જવામાં આવી રહ્યા છે। ખાસ કરીને બાપુની જે હાલ થોડાક સમય પહેલા જ ભાળ મળી છે, બાપુને જંગલમાંથી શોધી કાઢવામાં આવ્યા છે અને હાલ તેમને સારવાર માટે હાલ તેમને રિફર બીજી જગ્યાએ એટલે બીજા। બિલકુલ અમાર, અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। 3 દિવસ સુધી તે ક્યાં હતા, કોની સાથે હતા, શું કરી રહ્યા હતા, એવા અનેક સવાલો પણ અત્યારે કહી શકાય કે ઉપસ્થિત થઈ રહ્યા છે। તે અંગે કોઈ જાણકારી અમાર આપની પાસે આવી હોય? હજુ સુધી જાણકારી નથી। તેનું કારણ એ છે કે બાપુ કઈ બોલે તેવું તેમની સ્થિતિ હાલ નથી, હાલત તેમની નથી, તબિયત તેમની નથી, અને જેના કારણે હાલ આ રીતની સ્થિતિ છે તે મળી રહી। બિલકુલ અમાર, ડોક્ટર્સ પાસેથી કોઈ માહિતી સામે આવી છે ખરી કે તેમના સ્વાસ્થ્યને લઈને શું સમસ્યાઓ છે, ક્યાં સુધી તેમને હોસ્પિટલ રાખવું પડશે, અથવા તો ક્યાં સુધી તે બોલવાની હાલતમાં હશે? આપણે સીધા ડોક્ટર પાસે પણ જવાનો પ્રયાસ કરીશું। બિલકુલ, કે ખાસ કરીને જે હોસ્પિટલના ડોક્ટર છે આપણે સીધા તેમને મળીશું કે કઈ રીતની સારવાર કરવામાં આવી છે, શું તેમને સમસ્યા છે। હોસ્પિટલની અંદર હાલ તેમની સારવાર છે તે આપવામાં આવી હતી અને જેને લઈને હાલ તેમને અલગ વોર્ડની અંદર છે તે જે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે। આપણે સીધા જ જે તાત્કાલિક સારવારની અંદર જે ડોક્ટર કોઈ હાજર છે કે નહીં, આપણે સીધા તેમની પાસે જવાનો પ્રયાસ કરીશું। જી બિલકુલ અમાર, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી બાપુ હવે મળી આવ્યા છે, પરંતુ અનેક સવાલો, 3 દિવસ સુધી ક્યાં હતા, કોની સાથે હતા, હવે આગળની માહિતી તપાસમાં સામે આવશે।